હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. સૌપ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધનાથ અને મહાદેવર. ખેડૂત મિત્રો, આ વર્ષનું જે આપણે જીરુનું વાવેતર કર્યું ત્યારથી માંડી અને અત્યાર સુધી જીરુમાં મગજમારી ચાલી છે. એટલે આજે આપણે વિડીયોને ટોપિક કંઈક એવો આપ્યો છે કે જીરુની મગજમારી. તમને એમ થશે કે ધમભાઈએ કેમ જીરુની મગજમારી શબ્દ કેમ આપ્યો. તો મિત્રો વાત કરીએ, આપણે જ્યારે જીરું વાવ્યા ત્યારની વાત કરીએ તો જીરું મિત્રો વાવ્યા ત્યારે તપના હિસાબે ઘણા બધા જીરું બહુ ઓછા ઉગ્યા હતા. ઘણી જગ્યાએ પાખા જીરું થઈ ગયા હતા. અમુક જગ્યાએ બીજી વાર વાવવા પડ્યા હતા, ખેડવા પડ્યા હતા જીરું. બીજા નંબરમાં મિત્રો આગળ જતાં જીરુમાં ભયંકર સુકારો જોવા મળ્યો હતો આ વર્ષે. બરાબર, ભયંકર સુકારો જોવા મળ્યો હતો. હારું ને હારું એમને ચાલી જતી હતી જીરુમાં. ત્યારબાદ મિત્રો ખાલી એક જ મહિનાના જીરું થયા ત્યાં ભયંકર સુકારો જોવા મળ્યો. ત્યાર પછી આપણે મિત્રો દવાઓના અઢળક ખર્ચા કર્યા. સાથે સાથે જીરુમાં ખેડૂએ ઘણી બહુ મહેનત કરી, છતાંય જીરુમાં એટલું રિઝલ્ટ ન મળ્યું. આપણે મિત્રો આ વર્ષની સરખામણીમાં જય સાલના હિસાબમાં જોઈ તો આ વર્ષે આપણે જીરુના વાવેતર બહુ અઢળક પ્રમાણમાં થયા હતા. મિત્રો સાથે સાથે આપણે ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર જો વાત કરીએ તો મિત્રો 70% જીરુના વાવેતર હતા અને 30% જ અન્ય વસ્તુ મિત્રો હતી. 70% જેટલા જીરુના વાવેતર, અઢળક પ્રમાણમાં જીરુના વાવેતર થયા હતા. મિત્રો આટલા બધા વાવેતર થવાનું કારણ એક જ હતું કે જય સાલ જીરુના હાઈ લેવલના ભાવને હિસાબે આ વર્ષે ખેડૂએ જ્યાં મિત્રો જગ્યા જઈડી, વીઘો 2 વીઘા 5 વીઘા કોઈ ભાગ્યામાં જ્યાં મળ્યા ત્યાં જીરું મિત્રો વાવી દીધા. ખેડૂતોને એમ હતું કે આ વર્ષે બહુ જીરુના સારા ભાવ મળશે. જય સાલ 12,000ની સપાટીએ ભાવ હાઈ લેવલે પૂગ્યા હતા. એના હિસાબે આ વર્ષે ખેડૂતોએ બહુ પુષ્કળ પ્રમાણમાં વીઘો અડધો વીઘો જ્યાં મિત્રો જગ્યા મળી ત્યાં મિત્રો નકરા જીરુના વાવેતર કરી દીધા. અને મિત્રો પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો વસ્તુ શું બની કે આ બહુ જોરદાર ભાવને હિસાબે ખેડૂતો એક જ ધારા જીરુમાં વાવેતરમાં એક મંડિયા રહ્યા અને જીરુનો એટલા બધા વાવેતર થયા એની વાત ના પૂછો. મિત્રો આગળના સમયમાં જેમ જીરું મોટા થયા એમ મહી મોલો અને મિત્રો ઘણા બધા રોગોના સામનો કરવો પડ્યો આ વર્ષે જીરુમાં. અને સાથે સાથે મિત્રો જીરુને વાતાવરણ બરાબર માફક પણ ન રહ્યું આ વર્ષનું. તો તેના હિસાબે જીરુનો ઉતારા બહુ ઓછા આવ્યા. મિત્રો જે ઉતારા જે ધાર્યા હતા તે પણ તેના કરતાં પણ ઓછા આવ્યા. અને મિત્રો આપણને એમ હતું કે 50% તો જીરું થશે ને. ના મિત્રો, 50% પણ જીરું ન થયું. આપણે 10 વીઘાનું જીરું દાખલ તરીકે વાવેલું હોય તો મિત્રો આપણે એમ થયું કે 5-5 મણ થશે તો કાંઈક તો થશે, 5-5 મણ તો સાવ થશે જ. પણ મિત્રો એટલાય જીરું ન થયા. વીઘે 5-5 મણ પણ જીરું ન થયા. 2 મણ 3 મણ 4 મણ 5 મણ કોકને જ થયા. અમુક સારા ખેડૂને કોઈ જીરું રહી ગયા અને કોઈ વર્ષે વવાણા ના હોય એવી કોઈ ખેતી હોય, પાણી મીઠા હોય અને અમુક જગ્યાએ જીરું ટકી રહ્યા ત્યાં જ મિત્રો 5-6 મણ 7 મણ જીરું માંડ નીકળ્યા કોક ખેડૂને. બાકી મિત્રો જીરું થયા નહીં. સાથે સાથે મિત્રો જીરુને જ્યારે વાવ્યા ત્યારના હાઈ લેવલના ભાવ હતા. કેમ કે જય સાલે જીરુની 12,000ની સપાટીના હિસાબે આ વર્ષે હાઈ લેવલના જીરુના ભાવ રહ્યા. બિયારણના ભાવ અઢળક ખર્ચા કરી અને ખેડૂત ભાઈઓએ જીરું વાવ્યા. સાથે સાથે મિત્રો કેમિકલ દવાઓ પણ એટલી બધી મોંઘી દાટ. અને મિત્રો જેટલી દવા મોંઘી હતી એ તો ઠીક, પણ મોંઘી તો હતી પણ પૈસા દેતાંય જે ખેડૂના ખંભા હતા તે ખરેખર પંપ હાકી અને ખંભા મિત્રો ગહી નાખ્યા. પણ છતાંય અત્યારે મિત્રો હાલની અંદર જોઈએ તો ખેડૂતોને બિચારાઓને રોવાનો વારો આવ્યો છે. અને મિત્રો હાલમાં તમે જુઓ તો 4,000 માન ભાવ 3,500-4,000 જીરુનો મણનો ભાવ માન મળી રહ્યો છે. તો મિત્રો આ વર્ષે ખરેખર હાલની અંદર ખેડૂતો હજી જીરું ઘણા બધા સંગ્રહી રાખ્યા છે, ઘરમાં રાખી મેલા છે અને મિત્રો કાઢતા નથી. કેમ કે આ ભાવની અંદર બચારા ખેડૂતોને આ જીરું વેચવા કોઈ હિસાબે પોસાય તેમ નથી. એનું કારણ છે કે મોંઘા દાટ ભાવના જે જીરુના બિયારા અને મોંઘી દવાઓ છાંટી અને મિત્રો મજૂરી પણ એટલી મોંઘી
તે બધું કરી અને માન જીરું જ્યાં ખરા આવ્યા ત્યાં મિત્રો જીરુંનો પાક એકદમ ફેલ ગયા અને ઉપરથી ઝાકરુંનો માર હતો અને વાતાવરણ બરોબર રીગલી ન ચાલ્યું. એના હિસાબે આ વર્ષે નુકસાની ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે. હાલની અંદર તમે જુઓ તો ખેડૂતોને જીરાનો ભાવ એકદમ નોર્મલ હાવ ડાઉન મળી રહ્યા છે. મિત્રો આના જો ભાવ રહ્યો તો ખેડૂતોને આ વર્ષે જીરાની અંદર ફૂલ ખોટ ખાવાની શક્યતા હાલ ખાસ જણાઈ રહી છે. મિત્રો જોરદાર ખોટ આવે તેવું જણાઈ રહ્યું છે. અને મિત્રો જો આના ભાવ રહ્યો તો મને એવું લાગે છે કે આવતા વર્ષે ખેડૂતો જીરું ખરેખર વાવતા ભૂલી જશે, મને એવું લાગી રહ્યું છે. કેમ કે આ ભાવમાં જીરું અત્યારે ખેડૂતને કોઈ સંજોગોમાં વેચવાની ઈચ્છા નથી થતી. કેમ કે આના જે ખર્ચા એવડા થઈ ગયા છે અઢળક, તેના હિસાબે ખેડૂતો હાલની અંદર બજારોમાં જીરું વેચવા આવતા નથી. છતાંય મિત્રો વેચવા જીરું નથી આવતા, યાર્ડોમાં જીરુંની એટલી બધી આવક નથી, છતાં પણ જીરુંના ભાવ એકદમ તળિયાની સપાટીએ ચાલી રહ્યા છે. એકદમ ઓછા ભાવ મળી રહ્યા છે. 3-4 હજાર ભાવ એટલે જીરાનો કાંઈ ન કહેવાય. કેમ કે મોંઘવારી પ્રમાણે જીરુંનો ભાવ નથી, કેમ કે સામે ખર્ચા એવડા કરી નાખ્યા છે ખેડૂએ. એટલે એના હિસાબે જોઈ તો આ વર્ષે હવે મિત્રો જો ભાવ ચડવાનું જો શક્યતા હોય તો એક જ છે કે ગલ્ફ દેશોની અંદર જો આપણા જીરુંની નિકાસ થાય તો જ જીરાનો ભાવ હાલમાં ચડે તેવું લાગી રહ્યું છે. અને મિત્રો આપણા જે અહીંયાના છે મસાલા મિલો, તે લોકો હાલની અંદર આ વર્ષમાં જયસાલના જે હાઈ લેવલના ભાવના હિસાબે ક્યાંક ને ક્યાંક પેઢીઓ કાચી પડી છે જીરું ખરીદવામાં. તેના હિસાબે અને ખરીદી પણ બહુ નથી કરી રહ્યા. તેના હિસાબે જીરાની અંદર મિત્રો હાલની અંદર ડાઉન ભાવ બહુ ચાલી રહ્યા છે. તે લોકો પણ ખરીદતા નથી અને ખેડૂતો પણ બહુ ઝાઝું જીરું યાર્ડોમાં બહુ લઈ આવતા નથી. છતાં પણ જીરુંના ભાવ એકદમ ડાઉન લેવલે હાવ ઓછા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને. મિત્રો આગળ વાત કરીએ તો હવે આ વર્ષે આવતા વર્ષે મને એમ છે કે જીરું ખરેખર બહુ ઓછું વવાશે તેવું મને લાગી રહ્યું છે. કેમ કે આ વર્ષે જે આ ખેડૂતોને જે જીરુંમાં ખરેખર બહુ ખૂબ મિત્રો નુકસાનીનો વારો આવતો હોય તેવું મને હાલ લાગી રહ્યું છે. કેમ કે આ ભાવમાં કોઈ હિસાબે ખેડૂતોને પરવડે તેમ નથી જીરું વેચવું. છતાં પણ મિત્રો જેને જરૂર હોય ખેડૂતો છે તેને જરૂર તો પડે જ. કેમ કે જરૂર હોય એટલે તે બિચારા વેચવાનો જ છે. પણ છતાં પણ શું કરે, કેમ કે બજાર એકદમ ડાઉન ચાલી રહ્યું છે અને હજી આગળ પણ એવું કાંઈ ખાસ દેખાઈ નથી રહ્યું. કોઈ એવા ડેટા નથી મળ્યા, કોઈ એવા પરિબળો નથી હાલ લાગી રહ્યા કે મહિના દિવસની અંદર જીરુંના કોઈ સારા બજાર ઊંચું આવે એવું કાંઈ હાલ કોઈ પણ સંસ્થાના ડેટા મિત્રો હાલ મળી રહ્યા નથી. એટલે મિત્રો આ વર્ષે આમ જોઈએ તો ખેડૂતોને ખરેખર બહુ માર છે જીરાની અંદર. તો મિત્રો આગળના સમયમાં હવે જીરુંના ભાવ જો ગલ્ફ દેશો ખરીદશે, જીરું જો નિકાસ થશે તો જ મિત્રો જીરાના ભાવ ચડશે. બાકી કોઈ શક્યતા હાલ મિત્રો જીરામાં દેખાઈ રહી નથી. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ હવે આટલું જ છે. મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો અને મારા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલ અને આપણો વિડીયો શેર કરી દેજો. બસ મિત્રો જય સિદ્ધાર્થ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. જય સિદ્ધનાથ.